આજે એક આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂક્યો હતો બપોરના 2 વાગ્યે એ શોર્ટ વિડીયો હતો એટલે એમાં આપણે થોડી તમને માહિતી આપી હતી કે આપણે આવતીકાલે 18 ને 19 તારીખમાં કેવો વરસાદ થશે એ વિશે તમને સંપૂર્ણ માહિતી આપી છે, પણ થોડી વિગતવાર આજે માહિતી અત્યારે આપું તો અત્યારે જે આપણે આ ભારતનો પૂરો મેપ છે એટલે નકશો છે એમાં તમે જોઈ શકો છો જ્યાં કાળા વાદળા દેખાય છે ત્યાં વરસાદ ભારે થઈ ગયો છે અને મધ્ય ભારતમાં અત્યારે વરસાદ છે અને એ સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં છે. એટલે કે ડિપ્રેશન એને કહેવાય છે કે જેમાં ભારે પવન સાથે વરસાદ થાય અને અતિશય ભારે વરસાદ થતો હોય એને ડિપ્રેશનની સિસ્ટમ કહેવાય છે, પણ એ રાજસ્થાનમાં આવશે એટલે એ લો પ્રેશરના રૂપમાં પરિવર્તન થઈ જશે અને એ જયપુર અને જોધપુર અને એની ઉપરના નાગોર જિલ્લો છે જયપુરથી, અને આ બાજુ બિકાનેર છે અને આ બાજુ જેસલમેર છે, એટલે એ તરફ આ સિસ્ટમ જવાની છે. એટલે આપણે લગભગ એ એરિયામાં આવવાનું છે. એનું કારણ છે કે સિસ્ટમનો જે ઘેરાવો હોય છે 300 કિલોમીટર આસપાસનો હોય છે. એટલે ઉપરના ભાગમાં 300 કિલોમીટરના હોય જ્યાં સિસ્ટમ પસાર થતી હોય, એટલે નીચેના ભાગમાં 300 કિલોમીટરમાં વાદળનો ઘેરાવો હોય છે અને એમાં જે ભેજવાળા પવન આવતા હોય છે એના લીધે વરસાદ થતો હોય છે. એટલે આપણા વિસ્તારમાં જે મેં 18 ને 19 તારીખનું કહ્યું છે કે અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ થઈ શકે છે શરૂઆતમાં, પછી આના પછી અમુક ટાઈમે થોડો વધારે વરસાદ આવે છે, અમુક ટાઈમે થોડો ભારે વરસાદ થઈ શકે છે. પણ એવી શક્યતા છે કે અત્યંત ભારે વરસાદ થાય એવી તો શક્યતા ઓછી છે, પણ વરસાદ સારો થાય છે એવું મારો અંદાજ છે. અને કોઈ મોડલનો કેવો એ હું મોડલ જોઈને આગાહી કરું એ વાતની અલગ છે. હું મોડલના આધારે ઓછી આગાહી કરું છું કે મારા અંદાજે જે હવાની પેટર્ન છે એના આધારે આગાહી કરીએ છીએ. એટલે હું કહું છું કે આપણા વિસ્તારમાં વરસાદ થાય છે. બાકી જે સ્કાયમેટ વેધર છે જે ખાનગી સંસ્થા છે ભારતની એને મને ના પાડ્યું છે કે આપણા વિસ્તારમાં લગભગ સૂકું વાતાવરણ રહેશે, કોઈ ખાસ વરસાદ થવાની શક્યતા નથી ઉત્તર ગુજરાતમાં અને ગુજરાતમાં 3-4 દિવસ. અને જે હવામાન વિભાગ છે તે અને એમાં પણ કહ્યું છે કે ખાસ વરસાદ આપણા વિસ્તારમાં થવાનું નથી. એટલે મારું અનુમાન છે કે લગભગ આપણા વિસ્તારમાં 18, 19 ને 20 તારીખ 20નો થોડો ઓછો થશે, પણ 18 ને 19 તારીખનો વરસાદ સારો રહેશે એવી મને અત્યારે શક્યતા દેખાઈ રહી છે. કોઈ હવાની એકદમ પેટર્ન ન બદલાય તો જો જે અત્યારે હવા છે એના આધારે હું કહું છું કે લગભગ આપણા વિસ્તારમાં સારો વરસાદ થાય છે. અને એ વરસાદ સારો જ કહેવાય. વરસાદ ગમે ત્યારે થાય, આપણે એમ નથી કે આ નક્ષત્ર સારું નથી ને વરસાદ નકામો છે એવું હોય જ નહીં. એટલે જ્યારે પણ વરસાદ થતો હોય એ કુદરતની લીલા હોય છે અને એ વરસાદ સારો જ હોય છે, જરૂર હોય છે ત્યારે ધાન્ય પાકોને એના માટે થતો હોય છે. એટલે આપણે કોઈ કે રાબડીયા વરસાદ થાય તો સારો વરસાદ ને પછી વરસાદ થાય પહેલો વરસાદ થાય સારો એવું નથી. એ તો આપણે કહેવત છે કે રાબડીયામાં મીઠું પાણી હોય છે. મીઠું પાણી તો અત્યારે મીઠું જ હોય છે, કોઈ ખારું વરસતું નથી. એટલે લગભગ ફાયદો જ હોય છે. અત્યારે અમુક ગામોમાં આપણે વરસાદની જરૂર છે, અમુક ગામોમાં હમણાં તાજેતરમાં વરસાદ થયો છે એટલે ખાસ જરૂર નથી. ત્યાંના આપણે જે સબસ્ક્રાઈબ છે જે આપણો વિડીયો જુએ છે એમને ખબર છે કે અમારે વરસાદની જરૂર નથી, પણ જે અમુક પટ્ટો છે વાવ તાલુકાનો જે પશ્ચિમ ભાગ અને ઉત્તર ભાગનું કહેવાય વાવ તાલુકો, ત્યાં વરસાદની જરૂર છે. બાકી જે સાચોર બાજુથી ને જે નારોલી સાઈડ છે, નારોલથી છે વચ્ચે ગામમાં ખાસા બધા આવેલા છે. મને પૂરા મેપની માહિતી છે અને આગાહી વિશે થોડીક વાત કરી. આપણે તમે આગાહી જાણવી હોય અને તમારે જો આગાહી કરવી હોય તો તમને ફર્સ્ટ તો મેપની ખબર પડવી જોઈએ કે કયો તાલુકો ક્યાં આવેલો છે, કયો જિલ્લો કેવો આવેલો છે, પૂરા ભારતની ખબર હોવી જોઈએ. અથવા ભારતની ખબર ન પડે તો રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ છે, આપણી સાઈડ મહારાષ્ટ્ર છે, આ રાજ્યોની તો આપણે કમસે કમ ખબર હોવી જોઈએ. કેટલો જિલ્લો કઈ બાજુ કયો જિલ્લો આવેલો છે, ગુજરાતમાં કેટલા તાલુકા છે, અને એ તાલુકા વાઇઝ આગાહી કરવી હોય તો આપ કરી શકો છો આપણે. એટલે હું કહું છું કે મને તો મેપની પૂરી માહિતી છે, એટલે હું આ આધારે આગાહી કરું છું કે કયા ગામમાં કયા વિસ્તારમાં વરસાદ થશે. આટલું જ આજે બસ. અને આવતીકાલે કોઈ ફેરફાર થાય છે તો આપણે વિડીયો દ્વારા માહિતી આપીશું. જય હિન્દ, જય જવાન, જય કિસાન.